રૂપેશભાઈ પંડ્યા, એ 122 વિરાટનગર બેણા રોડ ઉપર વિરાટનગર એ વિભાગમાં કોમન પ્લોટની અંદર કોઈ પાણીનો નિકાલ નથી અને 5 થી 6 સોસાયટીનું પાણી ત્યાં આવે છે અને મેઇન રોડનું પાણી પણ ત્યાં બીજી સોસાયટીઓ ત્યાં વાળેલું છે અને ઘરમાં આવવાની પરિસ્થિતિ થાય છે. 2 ઇંચ વરસાદ આવતા ઘરની બહાર નીકળાતું નથી. આ સમસ્યા કોઈ સાંભળતું નથી. કાલે પણ જ્યારે વરસાદ હતો ને આ ભરાઈ ગયું તો સ્થળ તપાસ કરવાનું જે ચૂંટાયેલા જે સભ્યો છે એમનો વિડીયો સાથે મોકલ્યું છે, છતાં પણ કોઈ પણ પ્રત્યુત્તર આવેલો નથી અને કોઈ પણ પ્રકારનું અહીંયા કાર્ય થતું નથી કે જે પાણી ભરાઈ જાય છે, સમસ્યા શું છે, ક્યાંથી પાણી આવે છે, કોઈ જોવા પણ આવતું નથી. એટલે ચીફ ઓફિસર સાહેબને નમ્ર નિવેદન છે કે એ પોતે રૂબરૂ સ્થળ તપાસ કરી અને ઘટતું કાર્ય કરે. કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા વર્ષોથી છે અને હમણાંથી બાજુની સોસાયટીએ જે કોમન પ્લોટમાં કોટ કરી દીધા પછી પાણી આગળ ક્યાંય જતું જ નથી. એક જ જગ્યાએ સ્ટોર થાય છે, કોમન પ્લોટ ભરાઈ જાય છે, રોડ ઉપર પાણી આવી જાય છે અને સીધું ઘરમાં પ્રવેશ કરવાની પેલી તૈયારી હોય છે. આ તો 2 ઇંચ હતો, 5 ઇંચ હોત તો ઘરમાં પાણી આવી જ ગયું હોત. મનોજ બારોટ, પ્રમુખ હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ. આપણે બેણા રોડ ઉપર ગઈકાલે જે 2 કલાકમાં ચોમાસાની શરૂઆતનો જ વરસાદ હતો, માત્ર 2 કલાકના વરસાદની અંદર સમગ્ર બેણા રોડ ઉપર મોટા ભૂવાપડા આખી લાઈન જે નવી લાખી હતી એ બધી તૂટી ગઈ અને એમાં ગાડીઓ ફસાવાના બનાવો બન્યા હતા. 2 દિવસ પહેલાં મહાવીરનગર ચોકડી જે આપણે રિલાયન્સ મોલ સામે પણ ભૂવા પડ્યા હતા. તો નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી પ્રી મોન્સૂન કામગીરી કરી હોય એવું દેખાતું નથી. બીજું કે આ જે વિસ્તાર છે એ 2024ના પહેલા મહિનાથી નગરપાલિકાની અંદર આવ્યો છે. 3 વર્ષથી આ લોકો ટેક્સ ભરે છે, પરંતુ અહીંયા કોઈ પણ જાતની બેઝિક જે જરૂરિયાતો છે એમના રોડ રસ્તા ની કોઈ વ્યવસ્થા અહીંયા દેખાતી નથી. તો કાલની આ જે 2 કલાકના વરસાદની જે પરિસ્થિતિ જોઈ અમે અમારી સમગ્ર ટીમ સાથે, કોંગ્રેસની ટીમ સાથે અમે અહીંયા મુલાકાત કરી હતી અને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી. એ અનુસંધાને અહીંયા થોડું કામ ચાલુ થયું છે, પરંતુ મંથર ગતિએ કામ ચાલે છે. હજી જોઈએ એવી ઝડપથી કામ થતું નથી. તો અમે વરસાદ આવશે શું સમસ્યા છે? હજી પણ જો કાલ જેવી રીતે જો 2 કલાક વરસાદ આવશે તો પરિસ્થિતિ પાછી જેવી કાલે થઈ હતી એવી ફરી થવાની શક્યતા છે. તો ચોક્કસ કામ થાય એ માટે અમે માગણી કરીએ છીએ. ચોમાસામાં હમણાં શરૂઆત જ થઈ છે. 2 કલાક વરસાદ પડ્યો એમાં તો બેનાડ ઉપર એટલું પાણી ભરાઈ ગયું છે અને જે લાઈન ગોડી હતી બધું અંદર પાણી અંદર બધું ઉતરી ગયું. એટલે જવા આવવાનો રસ્તો બિલકુલ રહેતો નથી. બરાબર 1/4/2023થી અમે નગરપાલિકામાં લીધા છે હમણાં, પણ કોઈ સગવડ નથી અમારે અંદર રસ્તામાં જવાની આવવાની. અને JCB વાળા જે બધી માટી છે એ ગોળીને લઈ જાય છે ઉપરથી, એટલે ખાડા થઈ જાય, પાણી ભરાઈ જાય છે. બરાબર, એટલે આમાં આવવા જવાનું બહુ તકલીફ પડે છે. બરાબર, અને અહીંયા શું છે અંદર નગરપાલિકાવાળા જે ટ્રેક્ટર આવવું જોઈએ, ઓતર દિવસે આવવું જોઈએ ને ત્યાં કચરાનું, એ બી નથી આવતા. સફાઈવાળા બી નથી આવતા. કોઈ સગવડ નથી. હમણાં રોડની સગવડ તમે જોઈએ ને. હું 5 વર્ષથી રહું છું ગાયત્રી સોસાયટીમાં, બેના રોડ બ્રહ્માકુમારી સર્કલના સામે. બરાબર, પણ આ હું એકદમ બિલકુલ અંધેર જેવું છે. વરસાદના કારણે કાલે શું સમસ્યાનો સામનો? વરસાદના કારણે તો બહાર નીકળવું કાઠું થઈ ગયું એમ. બધું માટી બધી અંદર ઉતરી જાય. જે પાઇપલાઇન કરી હતી એને દબાણ બરાબર કર્યું હતું, ચોમાસામાં ઉતરી જવાની હતી જ આ તો અંદર. એટલે આવવા જવામાં બહુ તકલીફ પડી. ગઈકાલે હિંમતનગરમાં ખાસા સમયના રાહ જોયા પછી કુદરતી મહેર વરસી હતી, પરંતુ હિંમતનગર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોની અણઆવડતના લીધે લોકોની હાલાકીમાં ફેરવાઈ ગયું. બ્રહ્માકુમારીથી થઈ અને રિલાયન્સ મોલથી થઈ અને જે મહાવીરનગર ચોકડી સુધી આશરે 1.5 કિલોમીટરનો જે વિસ્તાર છે, હિંમતનગર નગરપાલિકાએ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે કેપ્ટન એજન્સી અમદાવાદને આ કામગીરી આપવામાં આવી છે. જે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની આખા હિંમતનગર શહેરના અંદર જે ફરિયાદ છે એ કાલે આપણે જોઈ શકીએ છીએ. વિપક્ષ તરીકે અમે દરેક જગ્યાની, દરેક સોસાયટીની મુલાકાત લીધી. જોતા એવું લાગી રહ્યું છે કે હિંમતનગર નગરપાલિકાના શાસકો અને જે વહીવટી તંત્ર છે એ અત્યારે પોતે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરી નથી ને ક્રેડિટ લેવાની અત્યારે હાલ વાતો કરે છે. ખરેખર એ દુર્ભાગ્યની વાત છે. અત્યારે હાલ હિંમતનગર શહેરના તમામ વોર્ડ વિસ્તારની જે સોસાયટીઓ છે, મહાવીરનગર બાજુની, જે ગાયત્રી મંદિર રોડ હોય, સહકારી જીન હોય કે બેરના રોડ હોય, દરેક જગ્યાએ ખૂબ જ આ વરસાદ આપત્તિ લઈને આવ્યો હોય. લોકોને હાલાકી ખૂબ જ પડી રહી છે. છેલ્લા 50 વર્ષોથી એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય કોઈ જ પ્રકારનું જે આયોજન, સિટીનો વિકાસ હોવો જોઈએ, જે લોંગ વિઝન હોવું જોઈએ, એ કોઈ લોંગ વિઝન નથી.
અહીંયા જે શાસક વ્યવસ્થા છે એ પોતે પોતાની ઓફિસો બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ હિંમતનગર નગરપાલિકાના જે વોર્ડ વિસ્તારનો નવો સમાવિષ્ટ વિસ્તાર છે એમને પડતી હાલાકી માટે એમને કોઈ જ આયોજન કર્યું નથી, કોઈ જ વિઝન 2030 નથી. અમારી હિંમતનગર નગરપાલિકાના સક્ષમ વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માંગણી છે કે અત્યારે ચોમાસાની જે સિઝન છે, હાલની જે આ એક વરસાદની હાલાકી જોતા એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ હિંમતનગર નગરપાલિકાએ બનાવવું જોઈએ વહીવટી તંત્રએ, જેના અંદર બાંધકામ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ, આ બધા વિભાગોનું સંકલન કરી અને એક ટીમ બનાવવી જોઈએ અને એક નંબર જે ટોલ ફ્રી નંબર જાહેર કરવો જોઈએ જે 24/7 ઉપડે અને જે વરસાદ આવે અને જે કુદરતી મહેર વરસે ત્યારે આપત્તિના સમયે કોઈ પણ નાગરિક પોતે આ નંબર ઉપર પોતાની વ્યથા જણાવી શકે અને તાત્કાલિક એમને જે મદદ પહોંચાડવાની છે એ હિંમતનગર નગરપાલિકાની જે જવાબદારી છે એ પૂર્ણ થઈ શકે. એટલે અમારી સ્પષ્ટપણે માગણી છે કે વહેલી તકે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ 2 મહિના માટે બનાવવામાં આવે, એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે જે 24/7 એને ચાલુ રાખવો જોઈએ અને નાગરિકોને જે પડતી હાલાકી છે અને જે લોંગ વિઝનનો અભાવ છે ભારતીય જનતા પાર્ટીનો શાસકો હિંમતનગર નગરપાલિકાના જે વિસ્તારના નાગરિકો છે એ પોતે અત્યારે હાલ ખૂબ હાલાકી વેઠી રહ્યા છે. વહેલી તકે આનું નિરાકરણ આવે, યોગ્ય વ્યવસ્થા થાય અને પદ્ધતિસરનો અને વૈજ્ઞાનિક ઢબે નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારનો વિકાસ થાય એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે.